શ્રીમનાજીના નેત્રોમાં, અંગમાં સ્વયં શ્યામ સુંદર બિરાજે છે. સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થાય. આપણે ત્યાં સંસ્કૃતમાં જેને કીટ ભ્રમર ન્યાય કહેવાય છે, ધ્યાનથી સમજો. ભમરી જીવડાને પકડીને લઈ જાય, એને સતત ડંખ માર્યા કરે. ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત ભમરીનું ચિંતન કરે, ક્યારે આવશે, ક્યારે ડંખ મારશે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે. અને સતત ભમરીનું ચિંતન કરતા કરતા આ જન્મમાં જ પેલા જીવડાને પાંખો ફૂટે અને ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય. એમ વિજ્ઞાન પણ કહે છે, તમે સતત જેનું ચિંતન કરો, સતત જેનું સ્મરણ કે વિચાર કરો, એના જેવો રૂપ ગુણ કઈ ને કઈ તમારામાં ચોક્કસ આવે છે. કદાચ હું ના ભૂલતો હતો, બહુ જ આનંદની વાત છે. મારા લઘુ ભગીની અખંડ સૌભાગ્યવતી દીપિકા બેટીજી પણ અહીંયા ખાસ વિશેષ રૂપે પધાર્યા છે. તો કરતાલ ધ્વનિથી આપણે બધા જ એમનું એકવાર સ્વાગત કરીએ. મનોજભાઈ મહેતા અને પારુલબેન માલ્યાર પણ તેમનું સ્વાગત કરશે. કદાચ હું ના ભૂલતો હતો, સ્વામી રામકૃષ્ણ પરમહંસના ઘણા બધા ભક્તિના પ્રયોગો મેં ક્યાંક વાંચ્યા હતા. એમણે દેવીની ઉપાસના કરી અને એટલા બધા એકાગ્ર થયા, એટલું ઇન્વોલ્વમેન્ટ આવ્યું કે એમના પોતાના શરીરમાં સ્ત્રી જેવા ચિહ્નો ઉગવા લાગ્યા. પછી દેવીની ઉપાસના છોડી હનુમાનજીની ઉપાસના કરી, એમાં પણ એટલા એકાગ્ર થયા, એમને પૂછડું ઉગવા લાગ્યું. એમ સતત જેનું આપણે ચિંતન કે સ્મરણ કરીએ. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા એટલે માત્ર ક્રિયા નહીં, ચેતસ્તત પ્રવણમ સેવા. મનનો પૂર્ણ રૂપે પ્રભુમાં એકાગ્ર થઈ જવું, એનું નામ સેવા છે. શ્રી યમુનાજી સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા અને એટલા માટે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીના જેવું શ્યામ થઈ ગયું. શ્યામ સુંદરી બની ગયા, શ્યામ સ્વરૂપા બની ગયા. અને શ્રી યમુનાજીનું એક નામ છે કાલિંદી. જો દરેક વસ્તુના ત્રણ સ્વરૂપ હોય, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. હવે આપણે બધા અહીંયા વ્રજમાં આવીએ, સૌથી પહેલા શ્રી યમુનાજીના દર્શન કર્યા. જલ સ્વરૂપે જે બિરાજે છે, જેનું આ નેત્રથી દર્શન થાય, સ્પર્શ કરી શકીએ, આદિ ભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક એટલે એમાં રહેલા ગુણો સાબરથી. અને ત્રીજું જે નિત્ય લીલામાં બિરાજે, ઠાકોરજીના ચતુર્થ પ્રિયાનું સ્વરૂપ. એટલા માટે ચતુર્થ પ્રિયા ઠાકોરજીના શ્રી યમુનાજી કહેવાય છે. બીજું પુરાણોમાં પણ એક શ્રી યમુનાજીનું નામ જોવા મળે છે, એક સ્વરૂપ જોવા મળે છે, કાલિંદી સ્વરૂપ. આ જે કાલિંદી સ્વરૂપ છે એ બ્રજલીલાનું સ્વરૂપ નહીં, પણ દ્વારકા લીલાનું સ્વરૂપ છે. ઘણા વૈષ્ણવો આ ભેદ સમજવામાં ભૂલ કરે છે. કાલિંદીજી દ્વારકા લીલામાં ઠાકોરજીના ચોથા પટરાણી થયા અને શ્રી યમુનાજી બ્રજ લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઠાકોરજીના ચોથા પ્રિયા થયા છે. કાલિંદીજી પણ સૂર્યપુત્રી ને યમુનાજી પણ સૂર્યપુત્રી. યમુનાજીનું પણ નામ કાલિંદી છે. યમુનાજી પણ કલિંદ પર્વત પર થઈને પધારે, એટલે મોટા ભાગના લોકો ભૂલ કરે. આ કાલિંદીજી એ સૂર્યના પુત્રી, પણ કુલ 12 સૂર્ય છે. આ કાલિંદીજી ભૌતિક સૂર્યના પુત્રી છે ને યમુનાજી એ આદિત્ય નારાયણ જે સૂર્યને પણ તેજ આપે એમના પુત્રી છે. યમુનાજી પણ કલિંદ પર્વત પર થઈને પધાર્યા અને આ કાલિંદીજી છે એ ઠાકોરજીને મેળવવા માટે કલિંદ પર્વત પર બેસીને તપ કરતા હતા.
કોઈ રાજા એમની સુંદરતા પર મોહી ગયો અને સ્પર્શ કર્યો, ત્યારે વિચાર્યું કે આ દેહ તો મારા પ્રભુને માટે છે, અને રાજાએ મારા દેહને સ્પર્શ કર્યો, પ્રભુને લાયક રહ્યો નથી, તો પોતાના દેહને યમુનાજીમાં પ્રવાહિત કરી વહાવી દીધો. અને ભાગવતમાં એ પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે કપિધ્વજ નામમાં રથમાં વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને તરસ લાગી, અર્જુન યમુનાજીનું જલ ભરવા ગયો, ત્યારે યમુનાજીના જલમાં એક સુંદર સ્ત્રીને તપ કરતા જોઈને પૂછ્યું, દેવી તમે કોણ છો? ત્યારે પરિચય આપ્યો, કાલિંદેતે સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાદવચ્યુત દર્શનમ. મારું નામ કાલિંદી છે, સૂર્યની પુત્રી છું, શ્રી કૃષ્ણને પતિના રૂપમાં પામવા તપ કરી રહી છું. મારા પિતાએ યમુનાજીના જલમાં મને ભવન બનાવી આપ્યું છે. જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી અહીંયા રહીને તપ કરીશ. એટલે કાલિંદીજી, જેને આપણે તીર્થ રૂપ માનીએ છીએ, એ દ્વારકા લીલામાં ચોથા પટરાણી છે, અને શ્રી યમુનાજી બ્રજ લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને યમુનાજીનું નામ છે કાલિંદી. કલીમ દ્યોતિ દોષ ખંડયતિ ઇતિ કાલિંદી. આ કલિયુગના જે દોષો છે એને આમ ખાંડી ખાંડીને ચૂરો કરી નાખે, કલીના દોષોને નિર્મૂળ કરી દે, જીવને નિર્દોષ બનાવે. એટલા માટે શ્રી યમુનાજીનું નામ કાલિંદી છે. શ્રી યમુનાજીમાં એ સામર્થ્ય છે કે શ્રી યમુનાજીનું નામ લેવાથી, એમનું પૂજન કરવાથી, શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી આ જીવના બધા દોષો નિર્મૂળ થઈ જાય. એટલા માટે એક દેવી સ્વરૂપ છે. અને એનો અનુભવ આપણને બ્રજલીલામાં થયો. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે વસુદેવજી સુપડામાં પધરાવી માથા પર લઈને જઈ રહ્યા હતા, મસ્તક પર ધારણ કરી, ત્યારે યમુનાજીના જલમાં તરંગો ઉછળવા લાગી અને પ્રભુના ચરણ સ્પર્શ કરીને શાંત થયા. તો આ તીર્થરૂપા કાલિંદીજી. યમુનાજી તો નિત્ય સિદ્ધા છે. યમુનાજી તો ઠાકોરજીના પ્રત્યેક લીલામાં સહાયક છે. યમુનાજી ક્યારે ઠાકોરજીને પરિશ્રમ ન કરાવે. ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને જે તરંગો શાંત થઈ, તો કે છે કાલિંદીજી એટલે તીર્થ રૂપા કાલિંદીજી છે. કેમ કે આ ભક્તિ માર્ગ તો પ્રભુના સુખનો માર્ગ છે. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટની વાર્તામાં પ્રસંગ આવે છે ને કે જ્યારે જ્યારે સેવામાં આવશ્યકતા હોય ત્યારે ત્યારે શ્રી ગુસાઈજી ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટને બોલાવે. સેવા બહુ સુંદર કરે, પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ ના કરે. એકવાર શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે આપનો સેવક મારી સેવા તો બહુ સુંદર કરે છે, ચરણ સ્પર્શ નથી કરતો. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પૂછ્યું, તમે ચરણ સ્પર્શ કેમ નથી કરતા? કૃપાનાથ, આપ જ આજ્ઞા કરો છો કે ઠાકોરજીની સેવા ઠાકોરજીના સુખ માટે થાય.